ઓછું મતદાન અને ક્ષત્રિય આંદોલનથી કોને નુકસાન? રૂપાલાને ન હટાવવા પાછળ સી વોટરના યશવંત દેશમુખે આપ્યો તર્ક. સમજો ગુજરાતનું રાજકીય ગણિત. ખરાબ વાતાવરણમાં વધુ મતદાન થયેલું છે. ગરમીના કારણે મતદાન ઓછું થયું હોવાનું તો બહાનું છે. જ્યાં લોકોને લાગે કે પરિણામ નિશ્ચિત છે ત્યાં મતદાન ઓછું થઈ શકે. કેરળમાં પણ 7% મતદાન ઘટ્યું. ત્યાં તો ભાજપ નથી તો પણ માનસિકતા એ જ થઈને. કેરળમાં કોંગ્રેસ લોકસભામાં બંને વખતથી સ્વીપ કરે છે એટલે મતદારો બંને રીતે વિચારીને મત ન આપે એમ પણ બની શકે છે. જ્યાં કાંટાની ટક્કર છે જેમ કે પશ્ચિમ બંગાળમાં 70% ઉપર મતદાન થાય છે કેમ કે એક સીટ પર ટક્કર છે. મહારાષ્ટ્રમાં મતદારોને લાગે છે કે એમની સાથે વિશ્વાસઘાત થયો છે. બધાએ પોતપોતાની પાર્ટીના મતદારો સાથે વિશ્વાસઘાત કર્યો છે. પહેલા 2 ગ્રુપ હતા, પછી 4 અને હવે 6 થઈ ગયા. દરેક પાર્ટીના મતદારો ખુશ નથી. ભાજપના મતદારો અજીત પવારથી ખુશ છે. ઉદ્ધવ ઠાકરેએ કોંગ્રેસ સાથે હાથ મિલાવ્યો તો શિવસેનાના લોકો ખુશ છે. દરેક પાર્ટીના લોકોએ પોતાના મતદારો સાથે વિશ્વાસઘાત કર્યો છે એટલે મતદાન વધારે નથી થતું. ચૂંટણીમાં ઓછું મતદાન થવા છતાં એન્ટી ઇન્કમ્બન્સી પણ જોવા મળી હતી અને પ્રો ઇન્કમ્બન્સી પણ દેખાઈ હતી. પહેલા તબક્કામાં 4%, બીજામાં 3% અને ત્રીજામાં 2% ઓછું મતદાન થયું છે એટલે પહેલા લાગ્યું હતું કે ચૂંટણી નીરસ હતી પણ હવે રાજકીય પક્ષો તાકાત લગાવી રહ્યા છે એટલે મતદાન ઓછું થવાની ટકાવારી ઘટતી જાય છે. 4 News 7 હંમેશા સચ્ચાઈની સાથે.